હેલો દોસ્તો, જય માતાજી. તો તમારા સાથે એક વાત શેર કરવી હતી મને. તો ક્યારે બી જો મારા સાથે એવું થયું એટલે હું તમારે બધા સાથે શેર કરું કે ક્યારે બી આપણે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ હેર માટે કેરેટિન કરવા, તો પહેલાં તમારે એની સાથે કન્ફર્મ કરવાનું. તો જુઓ, મારા સાથે એવી રીતે કર્યું. મારે વાળમાં બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે મારા વાળ બહુ ખરાબ થઈ ગયા હતા. તો ઘરે મેં કર્યું હતું, તો બી ઘરેથી મને એનો રિઝલ્ટ બરાબર નહોતો આવતો. તો મેં કીધું ચલો એકવાર આપણે કેરેટિન કરીએ. તો હું કેરેટિન કરવા ગઈ ને, તો પહેલાં એમને મને 2500 રૂપિયા કીધા કે 2500 રૂપિયામાં તમને કેરેટિન અમે કરી આપશું, બધું વ્યવસ્થિત વાળ કરશું. કેરેટિન કર્યા પછી એ મને કહે છે હવે તમારા વાળ એવા ને એવા જ રહેશે, ફ્રીજી રહેશે, તમારા વાળમાં શાઇનિંગ નહીં આવે. તો એના માટે તમારે બોટોક્સ કરવું પડશે. તો બોટોક્સના એમને મારી પાસેથી અલગથી 3000 રૂપિયા લીધા. બોલો, એટલે 2500 રૂપિયાના એમને કર્યું મને કે 2500. પછી મને કેરેટિન કર્યા પછી તો એ લોકોએ કહેવું જોઈએ કે ભાઈ કેરેટિનથી તમારા વાળ સારા નહીં થાય, તો તમે ખાલી બોટોક્સ કરાવો ને. તો કેરેટિનમાં ખોટું એ લોકોએ મારા પર ક્રીમ લગાવી અને વાળ ધોઈને મને બતાવ્યા કે જુઓ હવે તમારા વાળમાં શાઇનિંગ નહીં આવે, તમારા વાળમાં બહુ રફ છે, ઘણા ટાઈમથી તમારા વાળ ખરાબ છે, એકદમ ફ્રીજી છે, તમારા વાળમાં શાઇનિંગ નહીં આવે અને તો તમારે બોટોક્સ કરવું પડશે. પછી મેં હા પાડી. તો એમને જો પછી મારા વાળમાં આ રીતે બોટોક્સ કરીને મારા વાળમાં આ રીતે આ જુઓ પછી કર્યું. એટલે આ લોકો છે ને બ્યુટી પાર્લરવાળા લૂંટે જ છે. એટલે પછી 5000 રૂપિયા મારા થઈ ગયા. એટલે કેરેટિનના અલગથી લીધા અને બોટોક્સના અલગથી લીધા. અને પહેલાં એમ કીધું કે નહીં તમારા વાળ સારા થઈ જશે. હવે આપણે કેરેટિન કરાયા પછી તો આપણે એના સાથે ઝઘડો નહીં કરી શકીએ ને કે ભાઈ તમે કેમ ખોટું બોલ્યા. એટલે જે બી મહિલાઓને કેરેટિન કરવા જવું હોય તો પહેલાં કન્ફર્મ કરજો, નહીં તો નહીં કરાવતા. કારણ કે ઘણા મોટા પાર્લર જોઈને આપણને એમ થાય કે અરે આપણને એમાં પૈસા ઓછા લેશે, કન્સેશન આપશે, તો એવું એ લોકો કાંઈ કરતા નથી. અને એ લોકો જઈએ ને એટલે કહેશે અરે તમારા વાળમાં આ રીતે પ્રોબ્લેમ છે, આ કરશો, બોટોક્સ કરશો તો તમારા વાળ એકદમ સારા સિલ્કી શાઇનિંગ થઈ જશે. તો પહેલાં તમને 2500 2000 રૂપિયા કહેશે, પછી 2000ના સીધા તમારે એ કહેશે અને આ તમે કરશો તો તમારા વાળમાં પ્રોબ્લેમ. અરે તો પહેલાં જ તમે કહો ને કે તમે ડાયરેક્ટ બોટોક્સ પણ કરી શકીએ છીએ, ડાયરેક્ટ નથી કરી શકતા એમને. એવું જરૂરી નથી કે કેરેટિન કરાવો, પહેલાં સ્પા કરો, પછી કેરેટિન કરો, પછી બોટોક્સ કરો, એવું નથી હોતું. પાર્લર હું બી શીખી છું, મને બી ખબર છે. પણ મહિલાઓને આ લોકો આવી રીતે ઉલ્લુ બનાવીને પૈસા લૂંટે છે, બરાબર છે, બ્યુટી પાર્લરના નામથી. તો તમે આ જુઓ, મેં આ કરાવ્યું છે પણ આમાં મારા 5000 રૂપિયા લીધા આ લોકોએ ઉલ્લુ બનાવીને. એટલે જ્યારે બી મારી બહેનોને વિનંતી છે કે તમારે ક્યારે બી જવું હોય ને તો પહેલાં એની સાથે કન્ફર્મ કરો, પછી જ તમે તમારા વાળની ટ્રીટમેન્ટ કરાવજો અને આપણા પૈસા બચાવજો. મને ખબર નથી ને તો હું નહીં જ કરાવત, ના પાડી દે. તો આ રીતે આ લોકોનું ચાલુ છે. મોટા પાર્લરમાં આવી રીતે એ લોકો પૈસા લે છે. તો આ જો મારા સાથે આવી રીતે જ કર્યું છે. તો તમે બી પહેલાં જાઓ તો પહેલાં તમે બધી વાત કરો શું છે શું નહીં, અને પછી જ ટ્રીટમેન્ટ લેજો. જય માતાજી મિત્રો.